આમ તો આપણા ગુજરાતીઓ ખાવાના શોખીન હોવાથી એને લગભગ ઘણા પ્રોબ્લેમો ફિઝિકલી હોતા જ હોય છે. ના હોય તો વજન બી વધારે હોય કે કંઈક ના કંઈક પ્રોબ્લેમ હોય. તો એવા માટે આજે શિયાળામાં ઘણી બધી વસ્તુઓ આવે છે કે જે આપણને ખૂબ ઉપયોગી છે, પણ કાં તો એનો આપણને સ્વાદ નથી ગમતો, કાં તો આપણે એને ખાઈ નથી શકતા, અથવા તો આપણી પાસે સમય નથી. તો એના માટે શું કરવું? તો આજે આપણા શરીરમાં એક છે કે શરીરમાં વાયુ, પિત્ત અને કફ, આ ત્રણ વસ્તુઓ, આપણું શરીર આ ત્રણ તત્વોથી બનેલું છે. વાયુ, પિત્ત અને કફ. હવે આ ત્રણનું સંતુલન બગડે ને ત્યારે જ આપણને કોઈ ના કોઈ પ્રોબ્લેમ થાય. ડાયાબિટીસ પણ એનાથી થાય, થાઇરોઇડ પણ એનાથી થાય, બીપી પણ એનાથી જ આવતું હોય. હવે આમાં તો ઘણા બધા પ્રોબ્લેમો છે જે કે આ ત્રણનું સંતુલન બગડે ત્યારે જ આપણને આ પ્રોબ્લેમો થાય છે ફિઝિકલી. તો એક શિયાળામાં સૌથી સરસ આવતું એક ફળ છે કે જે આ ત્રણના સંતુલનને બેલેન્સ કરે છે. તો એ શું છે? તો એ છે આમળા. હા, હવે આમળામાં આપણે મીઠું નાખીને આથીને બાળકોને ખાવા આપીએ છીએ, પણ આપણને મોટાને ભાવતા નથી. બીજી વસ્તુ એ છે કે એનો મુરબ્બો કરો, એની ચાસણી કરો તો આપણા પેટમાં નાહકની ખાંડ જાય છે, નાહકની સાકર જાય છે, જે આપણા માટે જરૂરી નથી. તો એનો સૌથી કાચા આમળા આપણે ખાઈ શકતા નથી, પણ કાચા આમળાના ગુણો આપણે લઈ શકીએ. તો એની સૌથી સુલભ રસ્તો મેં તમને બતાવું છું, જે તમને ખૂબ ઉપયોગી થશે. રોજ આવા 3 થી 4 આમળા રાત્રે, સાંજના ટાઈમ છે અત્યારે તો 12 કલાક રાખવાનું. આવી રીતે પાણીના 2 ગ્લાસ લઈ લેવાના. તમારા ઘરમાં જેટલા સભ્યો હોય એટલું પાણી બનાવી દેવાનું, અને એક માણસ દીઠ એક આમળું એવા આમળા લઈ અને આમાં ધોઈને સમારી દેવાના. સમાર્યા પછી મેં એક બીટ બી નાખ્યું છે, પણ તમે લીલી હળદર નાખી શકો છો, આંબા હળદર નાખી શકો છો, આદુ નાખી શકો છો, ફુદીનો નાખી શકો છો, તમને જે ફ્લેવર ગમે એ નાખી શકો છો. અને આને આવી રીતે આમળાનું પાણી બનાવી દેવાનું. સવારે એ પાણી હલાવી અને ગાળીને પી લેવાનું. બસ આમાં આમળા, કારણ કે પાણીનો એક ગુણધર્મ છે કે તમામ ફ્લેવર ખેંચી લે છે, તમામ ગુણો એના ખેંચી લે છે. પછી જ્યારે તમે સવારે આ આમળાનો ટુકડો ચાખશો ને એકદમ ફીકો લાગશે, કારણ કે બધા જ ગુણો ખેંચી ગયા હોય. આ આમળા પીવાનો સૌથી સારો અને સહેલો રસ્તો છે. આના તમામ ગુણો તમને મળે છે. તો તમારા શરીરના ડૉક્ટર તમે પોતે જ છો. તમારા ડૉક્ટર તમારો ઈલાજ નહીં કરે, પણ તમે ખુદ આ ઈલાજ કરશો અને તમે દવાઓના ખર્ચામાંથી બચી જશો.